રેડી. હું મહેશ પટેલ, વિજયનગર સેકન્ડરી સ્કૂલ નારણપુરા અમદાવાદ, ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહમાં ગણિતશાસ્ત્રનો અભ્યાસ કરાવડાવું છું. મિત્રો, ધોરણ 12 ગણિતશાસ્ત્રમાં આપણે 5મું ચેપ્ટર સાતત્ય અને વિકલનનો અભ્યાસ કર્યો. હવે વિકલનનો ઉપયોગ કરીને પ્રકરણ નંબર 6, જેનું નામ છે વિકલિતના ઉપયોગો, એની આ તાસની અંદર ચર્ચા કરીશું. સૌ પહેલાં આ તાસની અંદર આપણે પ્રકરણની અંદર જે જરૂરિયાતના ધોરણ 9-10ના જે સૂત્રો છે એ સૂત્રોની ચર્ચા કરીશું અને ત્યારબાદ આપણે પ્રકરણની અંદર જે થિયરી છે એ થિયરીનું કામ આ પીરિયડમાં કરીશું. પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એના દાખલાઓ ગણીશું. તો પુનરાવર્તન છે ધોરણ 9 અને 10નું, બરોબર છે. તો સૌથી પહેલા વર્તુળની વાત કરીશું. તો વર્તુળ માટે માહિતી આપીશું. વર્તુળ આપણે r ત્રિજ્યાવાળું વર્તુળ દોરેલું છે. તો વર્તુળની માહિતીમાં પહેલી માહિતી, વર્તુળનો પરિઘ બરાબર 2πr. બીજી માહિતી છે વર્તુળનું ક્ષેત્રફળ, જેને આપણે એ પણ કહીશું, ડેલ્ટા પણ કહેવાય, પાઈ ત્રિજ્યાનો વર્ગ. હવે બીજો આકાર છે સમઘન. સમઘનની બાજુમાં આપણે x લઈએ છીએ. સમઘનની બાજુનું માપ આપણે x વિચારીશું. તો એવો એક સમઘન દોર્યો છે અહીંયા. આ પ્રકારે આ સમઘન છે. x બાજુ છે, x થશે. તો સમઘનનું પહેલું કુલ પૃષ્ઠફળ સૂત્ર લઈશું. સમઘનનું કુલ પૃષ્ઠફળ, s બરાબર એક પૃષ્ઠ લઈએ તો આપણે x નો વર્ગ, એવા 6 પૃષ્ઠ હોય 6x. બીજો સૂત્ર છે સમઘનનું ઘનફળ. વોલ્યુમ v બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. અહીંયા ત્રણેય માપ સરખા છે એટલે x3. હવે ત્રીજો આકાર છે આપણો લંબઘન. તો લંબઘન દોરીશું મિત્રો. લંબઘનની બાજુનું માપ એટલે લંબાઈ આપણે l લઈએ, પહોળાઈ b લઈએ અને ઊંચાઈ h લઈએ. તો લંબઘનની લંબાઈ બરાબર l, પહોળાઈ બરાબર b, ઊંચાઈ બરાબર h. તો લંબઘનનું ઘનફળ v બરાબર
લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. હવે લંબઘનનું પૃષ્ઠફળ, તો લંબઘનનું કુલ પૃષ્ઠફળ, લંબઘનનું કુલ પૃષ્ઠફળ S બરાબર. હવે અહીંયા જો ઉપરની બાજુ છે એમાં પહેલું પૃષ્ઠ લઈએ તો L ગુણ્યા B, એવું નીચે પણ પૃષ્ઠ થાય એટલે L ગુણ્યા B એટલે 2 ટાઈમ્સ L ગુણ્યા B પ્લસ આ પૃષ્ઠ લઈએ તો ક્ષેત્રફળ થાય BH, તો અહીંયા પણ એટલું થાય BH, 2BH. એવી રીતે વધેલું પૃષ્ઠ જે છે, જે આપણે દેખાતું સામેની સાઈડ છે એ L અને H આવશે. તો આપણે સામેની બીજી બાજુ છે L અને H વાળું, ને 2 ટાઈમ્સ L અને H, 2 કોમન, લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા લંબાઈ ગુણ્યા ઊંચાઈ, આ એનું કુલ પૃષ્ઠફળ S છે. હવે મિત્રો ગોળકની ચર્ચા કરીશું. ચલો ગોળક, આ ત્રિજ્યાવાળો ગોળક અહીંયા દોર્યો છે મિત્રો. આ ત્રિજ્યાવાળો ગોળક છે. તો ગોળકનું કુલ પૃષ્ઠફળ, ગોળકનું પૃષ્ઠફળ S બરાબર 4 પાઈ r². ગોળકની ત્રિજ્યા r છે. ગોળકનું ઘનફળ V બરાબર, ગોળકનું ઘનફળ વોલ્યુમ V બરાબર 4/3 પાઈ r³. હવે મિત્રો અર્ધગોળક લઈશું. એમાં અર્ધગોળક, તો અર્ધગોળક અહીંયા દોરીએ છીએ, ધ્યાન રાખજો. તો અહીંયા બંધ અર્ધગોળક લઈએ ત્યારે બંધ અર્ધગોળક, બંધ અર્ધગોળક નું, બંધ ના લખો તો નક્કર અર્ધગોળક નું ઘનફળ V બરાબર, આખો ગોળક હોય તો 4/3 પાઈ r³ છે. અહીંયા અડધો છે એટલે 2/3, આનું અડધુંમાં 2/3 પાઈ r³. હવે બંધ અર્ધગોળક જે છે એનું કુલ પૃષ્ઠફળ, બંધ અર્ધગોળકનું કુલ પૃષ્ઠફળ S બરાબર 3 પાઈ r². કારણ આખું હોય તો 4 પાઈ r², અડધો કરી ઉપરનો ભાગ 2 પાઈ r² અને નીચે વર્તુળ આકાર જે હોય એ વર્તુળનું ક્ષેત્રફળ એ પાઈ r² 3 પાઈ r². હવે એક છેડેથી ખુલ્લો 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 અર્ધગોળક, આપણે આ પ્રકારે ખુલ્લો અર્ધગોળક લેવાનો છે. એમાં ઉપરનો જ ભાગ એટલે વક્ર સપાટી, એટલે આમ લખાય છે અર્ધગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ A બરાબર 2 પાઈ r². હવે મિત્રો વાત આવે છે નળાકાર. તો નળાકારની વાત સમજીશું. આપણે જો નળાકાર હોય, ધારો કે નળાકાર છે, તો આ નળાકારને આપણે જો ઊભો રાખ્યો તેની ઊંચાઈ h લખીએ છીએ.
બરોબર. ઉપરનો ભાગ જે છે એ વર્તુળાકાર થાય, નીચેનો ભાગ પણ વર્તુળાકાર થાય. આ નળાકારને ઊંધો રાખો તો આપણે એને લંબાઈ તરીકે ઓળખીએ છીએ, પણ લખીશું h. બરાબર છે. નળાકારની ઊંચાઈ h, એના પાયાની ત્રિજ્યા છે આ. નળાકારની ઊંચાઈ જે છે, નળાકારની ઊંચાઈ બરાબર h. નળાકારની ત્રિજ્યા બરાબર r. તો નળાકારની વક્ર સપાટી, વક્ર કે માત્ર વળેલો ભાગ, તો એનું 2πr છે. અને જો કુલ પૃષ્ઠફળ કહે તો બંને છેડાઓનું પૃષ્ઠફળ એડ કરવાનું. એ બંને સૂત્રો લખીશું. તો નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ s બરાબર 2πrh. બરાબર છે. હવે એટલે આ નળાકાર જે લીધો છે એ આ ટાઈપનો નળાકાર છે, માત્ર વળેલો ભાગ, એટલે આ ભાગની જે વાત છે. આગળ વધીએ તો નળાકારની કુલ સપાટી, નળાકારનું કુલ પૃષ્ઠફળ s બરાબર, તો કુલ પૃષ્ઠફળ લેવું હોય તો આ ભાગ પણ ખરો અને એમાં આ બે વર્તુળનું ક્ષેત્રફળ એડ કરવાનું. અને અહીંયા આવશે 2πrh વત્તા એક વર્તુળનું ક્ષેત્રફળ πr² વત્તા πr² 2πr². 2 કોમન π કોમન r કોમન h વત્તા. હવે નળાકારનું ઘનફળ, ચલો નળાકારનું ઘનફળ બરાબર, નળાકારનું ઘનફળ 1v બરાબર πr²h. હવે બીજો વક્ર લઈશું આપણે, શંકુ. ચલો શંકુની વાત કરીશું. પહેલા શંકુની માહિતી સમજી લઈએ. શંકુનો જે બેઝ હોય એ વર્તુળ હોય, એ વર્તુળની ત્રિજ્યા છે આ. OAB લખીએ ત્યારે O અને M, આ એનો ઊંચાઈ કહેવાય નળાકારની. આ એની ત્રાસી ઊંચાઈ છે L. આ શંકુનો અર્ધશીર્ષ કોણ આલ્ફા છે. તો આ માહિતી લખી દઈશું આપણે. ચલો નળાકારની ત્રિજ્યા, શંકુની ત્રિજ્યા બરાબર આ શંકુની ઊંચાઈ બરાબર h. શંકુની તિર્યક લંબાઈ પણ બોલાય, ત્રાસી ઊંચાઈ પણ બોલાય. તો એનો સિમ્બોલ છે L. શંકુનો અર્ધ શિરોકોણ, શિરોકોણ પણ બોલાય, શિરોકોણ પણ બોલાય છે. શિરોકોણ એ આલ્ફા છે. તો અહીંયા સૂત્ર યાદ રાખજો મિત્રો, tan આલ્ફા બરાબર, tan આલ્ફા લઈ લો તો r/h, સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ r/h. ચલો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ a બરાબર πr/l. હવે મિત્રો અહીંયા એક વસ્તુ તમે ધ્યાન રાખજો, એક બીજું પરિણામ લખી રાખીએ અહીંયા કાયમી. l નો વર્ગ બરાબર પાયથાગોરસથી h વર્ગ વત્તા r વર્ગ. એટલે આમાં સૂત્રનો કરતા h ને કરવો હોય તો થાય, l ને કરવો હોય તો થાય, r ને કરવો હોય તો થાય. ચલો શંકુનું ઘનફળ, શંકુનું કુલ પૃષ્ઠફળ જેને s કહીશું, એ વક્ર સપાટી જે છે એ વક્ર સપાટીનું
પૃષ્ઠ પર વત્તા એનું તળિયું, તો અહીંયા પાઈ આર એલ વત્તા પાઈ આર સ્ક્વેર, પાઈ આર કોમન એલ વત્તા આર, અને છેલ્લે શંકુનું ઘનફળ, શંકુનું ઘનફળ જેને વોલ્યુમ વી કહીશું આપણે, નળાકારનો ત્રીજો ભાગ પાઈ આર સ્ક્વેર એચ, નળાકારનું જે ઘનફળ હોય ને ત્રીજો ભાગ. તો આ મિત્રો ધોરણ 8, 9 અને 10ના આ સૂત્રો હતા. હવે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. એમાં સૂત્રોની વાત છે. પહેલા એમાં વૃદ્ધિ દર એટલે એની પહેલા સમજૂતી આપીએ અને એ સૂત્રોની ચર્ચા કરીએ. ધારો કે અહીંયા વૃદ્ધિ દરની માહિતી આપણે આપી છે. ચલ રાશિ x અને y વચ્ચે x નું વિધેય હોય તો y નો x ની સાપેક્ષ વૃદ્ધિ દર એટલે dy by dx. પણ જ્યારે y નો સમયની સાપેક્ષ એટલે રકમની અંદર સમયની સાપેક્ષ આપેલું હશે નહીં, સમયની સાપેક્ષ એટલે માત્ર જે y નો વૃદ્ધિ દર લખાવે છે. વૃદ્ધિ દર dy by dt બરાબર dx by dt. એક ઉદાહરણ આપણે તમને સમજાવું. એક ઉદાહરણ દ્વારા એટલે દાખલાઓ ગણવામાં એનો ઉપયોગ કરીશ. ધારો કે વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે a બરાબર પાઈ આર સ્ક્વેર. તો અહીંયા બે મુદ્દાઓ છે. ચલો, એનો r ની સાપેક્ષ એટલે કે ક્ષેત્રફળનો ત્રિજ્યાની સાપેક્ષ વૃદ્ધિ દર બરાબર dA by dr. તો તમારે આનું r ની સાપેક્ષે વિકલન કરો એ 2 પાઈ r. પણ જ્યારે આપણને એમ કે એનો વૃદ્ધિ દર ખાલી વૃદ્ધિ દર હોય, જો ખાલી વૃદ્ધિ દર શબ્દ લખેલો હોય તો એનો અર્થ એવો કરવાનો છે કે આપેલા ક્ષેત્રફળનું જેમ જેમ સમય બદલાશે એમ, એટલે કે સમયની સાપેક્ષે એનું ક્ષેત્રફળ બદલાય તો એને dA by dt. હવે આપેલું વિધેય તો આનું વિધેય છે, એનું d સાપેક્ષે વિકલન થશે નહીં. તો સૌથી પહેલા એનું r ની સાપેક્ષે વિકલન અને પછી r નું સમયની સાપેક્ષે વિકલન. આ રીતે વૃદ્ધિ દરની વાત થશે. તો આ સૂત્ર પર આધારિત 6.1 ના દાખલાઓ ગણવામાં આવશે. 6.2 ની અંદર મિત્રો ટોપિક છે વધતું વિધેય ઘટતું વિધેય. તો પહેલા વધતું વિધેય એની વ્યાખ્યા આપીશું. વધતા વિધેયની વાત તો 11મા ધોરણમાં પણ કરી દીધી છે કે ધારો કે f ટર્મ a to r વિધેય અથવા તો r થી r વિધેય લખો વ્યાપક વિધેય માટે જો every x1 x2 belongs to r. જો અહીંયા a થી b લખીએ તો અહીંયા a લેવાનું થાય. x1 is less than x2, x1 કરતા x2 મોટા હોય એને અનુરૂપ fx1 is less or equal to fx2. તો f વધતું વિધેય છે, આપેલા પ્રદેશ પર વધતું વિધેય છે
એમ કહેવાય. પણ જો આ જ મુદ્દાની અંદર જો every x1 x2 belongs to R, x1 is less than x2, that implies fx1 is less than fx2, તો f એ R પર ચુસ્ત વધતું વિધેય છે. ચુસ્ત વધતું વિધેય છે. ચુસ્ત વધતું વિધેય જેને અંગ્રેજીમાં સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ ફંક્શન પણ કહે છે. વધતું વિધેય હોય તો માત્ર ઇન્ક્રીઝિંગ ફંક્શન થાય. હવે વાત આવે છે ઘટતું વિધેય. તો ઘટતા વિધેયની વ્યાખ્યા આપીશું. ઘટતું વિધેય f from ચલો a થી b નો ઉપયોગ કરીએ. a થી b વિધેય માટે ઉપરાંતથી આ લખી દઈએ a થી b. every x1 x2 belongs to a. x1 આ શબ્દમાં કોઈ ફેરફાર નહીં. x1 is less than x2. એને અનુરૂપ fx1 ની કિંમત x1 નાના છે x2 કરતા, પણ fx1 ની વેલ્યુ ગ્રેટર ધેન fx2 થાય તો f એ ઘટતું વિધેય છે એમ કહેવાય. હવે એની અંદર જો ચર્ચા કરીએ તો કે જો x1 every x1 x2 belongs to a, x1 is less than x2, that implies અહીંયા equal to ના હોય ને fx1 is greater than fx2, તો f એ ચુસ્ત ઘટતો વિધેય છે. ચુસ્ત ઘટતો વિધેય છે. તો મિત્રો આ વ્યાખ્યા છે એની મૂળ વ્યાખ્યા. અહીંયા દાખલા જે ગણવાના છે એમાં આ મુદ્દાનો ઉપયોગ કરવાનો છે કે આપેલા વિધેય f માંથી આપેલ વિધેય f from R to R માટે પહેલો મુદ્દો જો f dash x greater than or equal to 0, every x belongs to R. f એ R પર વધતું વિધેય છે. આ વિકલ્પની કસોટી છે. બરોબર, વિકલ્પનો ઉપયોગ કરીને વધતું ઘટતું વિધેય આ રીતે લખી જશે. R પર વધતું વિધેય છે. એની અંદર બીજો ભાગ લખીએ તો કે જો f dash x તમે શોધ્યો એ ગ્રેટર ધેન 0 હોય, every x belongs to R, તો f એ R પર ચુસ્ત વધતું વિધેય છે એમ કહેવાય. વધતું વિધેય છે. ત્રીજી વાત લખીએ તો જો તમે f dash x શોધ્યો એ લેસ ઓર ઇક્વલ ટુ 0, every x belongs to R, તો f એ R પર ઘટતું વિધેય છે એમ કહેવાય. ઘટતું વિધેય છે. હવે ચોથી વાત, જો f dash x લેસ ધેન 0, માત્ર લેસ ધેન 0, every x belongs to R, તો f એ R પર ચુસ્ત ઘટતું વિધેય છે એમ કહેવાય. હવે સ્વાધ્યાય 6.3 ના પીરિયડની વાત કરીએ તો જો સમજવા જેવું છે મુદ્દો. એ ટોપિકનું નામ છે સ્પર્શક અને અભિલંબ. એની ચર્ચા કરીશું આપણે. તો સૌથી પહેલા એક આકૃતિ સમજી લઈએ. આપેલું વિધેય y બરાબર fx, આ વક્ર y બરાબર, વક્ર પર લખાય y બરાબર fx. વક્ર પર કોઈ એક બિંદુ P છે જેના યામ છે x0 y0. તો એ લખતા જ મુદ્દાઓ વક્ર y બરાબર fx પરનું બિંદુ P
px0 y0 છે। હવે મિત્રો જો એક વાત પહેલા મૌખિક સમજાવી દઉં કે આપણને કોઈ પણ વક્ર આપેલો હોય, એ વક્ર પર કોઈ પણ જગ્યાએ તમે બિંદુ લો, કોઈ પણ જગ્યાએ વક્ર પરના કોઈ પણ બિંદુ આગળની વાત છે, એ બિંદુ આગળ વક્રનું વિકલન, એટલે વક્રનું વિકલન કરો અને એ વિકલનનું મૂલ્ય x0 y0 આગળ જે મળે એને સ્પર્શકનો ઢાળ કહેવાય। બરોબર છે? તો આ સ્પર્શક જે થશે એ આ પ્રમાણે થશે મિત્રો, આ સ્પર્શક છે તો બાજુમાં લખું સ્પર્શકનો ઢાળ, અહીંયા px0 y0 આગળ સ્પર્શકનો ઢાળ એટલે એને ઘણી વખતે dy dx પર લખેલું હોય છે, x0 y0, તો આને f'(x0) પર લખાય છે। તો આ સ્પર્શકનું સમીકરણ લખવું હોય તો શું થાય? જો તો px0 y0 આગળ સ્પર્શકનું સમીકરણ જે સૂત્ર થશે y માઇનસ ઢાળ બિંદુ સમીકરણ પ્રમાણે y માઇનસ y0 બરાબર ઢાળ એટલે f'(x0) કૌંસમાં x માઇનસ x0, આ સ્પર્શકનું સમીકરણ છે। ઘણી વખતે આ dy dx પણ લખેલું હશે, તો અહીંયા dy dx લખો તો x0 y0 લખવું પડશે, x માઇનસ x0। હવે આગળ વાત વધારીએ, આપેલા વક્ર પર જે બિંદુએ તમે સ્પર્શક દોર્યો છે એ જ બિંદુ આગળ સ્પર્શકને લંબ રેખા દોરીએ તો એ સ્પર્શકને લંબ રેખા જે થાય એ વક્રનો અભિલંબ કહેવાય, અને આપણે અભિલંબ બોલીશું। તો મિત્રો અહીંયા આગળ સ્પર્શકનો ઢાળ જે હોય તો બે રેખાઓ પરસ્પર લંબ હોય તો એક રેખાનો ઢાળ જાણતા હોય તો 11મા ધોરણ પ્રમાણે બીજી રેખાનો ઢાળ એનો વ્યસ્ત અને વિરોધી થાય, તો સ્પર્શક જે છે આ અભિલંબનો ઢાળ અહીંયા લખીશું। અભિલંબનો ઢાળ એટલે -1/f'(x) f'(x0) વ્યસ્ત અને વિરોધ, અથવા તો -1/dy/dx x0 y0। માટે અભિલંબનું સમીકરણ, અભિલંબનું સમીકરણ y માઇનસ y0 બરાબર m, m એટલે ઢાળ એટલે -1/f'(x0) કૌંસમાં x માઇનસ x0, આ થશે સ્પર્શક અભિલંબનું સમીકરણ। મિત્રો હવે અહીં આગળ જો એક વાત બીજી અહીંયા સમજાવી દઉં તમને, અહીંયા બુકમાં નથી પણ ચેપ્ટર નંબર ભાગ નંબર 2 માં વિકલ સમીકરણમાં એક કામ લાગશે તો એ આકૃતિમાં સમજીશું। જો p બિંદુમાંથી તમે x અક્ષ પરનો લંબનો લંબપાત તમે m લો, જો સ્પર્શક x અક્ષને અહીંયા t માં છેદે અને અભિલંબ છે એ g માં છેદે, તો આપણે આને અસ્પર્શકની લંબાઈ કહીશું। અને અહીંયા જે mg માપ જે થાય એ અવાભિલંબની લંબાઈ, તો અસ્પર્શકની લંબાઈ છે તો એનું સૂત્ર અસ્પર્શકની લંબાઈ આકૃતિ પ્રમાણે જોઈશું કે tm બરાબર x0 y0 લખી દો y0 upon dy/dx x0 y0
ટૂંકમાં dy બાય dx ની વેલ્યુ x0 y0 આગળ સુધી કાઢવાની અને લંબાઈ છે મૂળમાં y ભાગ્યા dy બાય dx નું x0 y0 આગળ વિકલનનું મૂલ્ય અને અભિલંબની લંબાઈ એટલે અવાભિલંબની લંબાઈ એનું સૂત્ર થશે mg બરાબર આકૃતિ પ્રમાણે સ્પર્શક જે છે એ x ને t માં છેદેલો હતો y x ને આગળ જેની છે તે પણ એની જરૂર નથી અભિલંબ જે છે એ x ને g માં છેદે છે તો mg બરાબર y0 dy by dx x0 y0 હવે છેલ્લો મુદ્દો આસન મૂલ્ય ની ચર્ચા કરવાની છે આસન મૂલ્ય તો હું એક ઉદાહરણ દ્વારા આનું સૂત્ર સમજાવું પહેલા કે આપણે √25 જે છે એનો જવાબ 5 જાણીએ છીએ પણ વર્ગમૂળની અંદર 25.1 હોય એનું આસન મૂલ્ય કેટલું થાય તો સૌથી પહેલા આપેલા વિધેયને fx કહી દો આપેલ વિધેય બનાવવાનું તો ઉપરના પ્રશ્નની અંદર fx તરીકે એને √x લખી દેવાનો આ દાખલો ગણવાનો થાય ત્યારે તો x કેટલા તો x એ જેની તમે વર્ગમૂળની કિંમત જાણો છો એને x કહો તો 25 અહીંયા વધારામાં ડેલ્ટા કેટલા તો ડેલ્ટા બરાબર 0.1 x વત્તા ડેલ્ટા x જે છે એ મૂળ રકમ થવી જવી જોઈએ માન લો કે અહીંયા √24.90 હોય તો x બરાબર 25 અને ડેલ્ટા કેટલા લેવાના -0.1 હવે સૂત્ર છે એનું આસન મૂલ્ય f ઓફ x વત્તા ડેલ્ટા x એપ્રોક્સિમેટલી fx વત્તા f'(x) ઇન્ટુ ડેલ્ટા x આ સૂત્રની અંદર તમે કિંમત મૂકી દો fx જે રકમ લીધી છે એનું વિકલન કરો અને ડેલ્ટા x આ બધી કિંમતો મૂકવાથી એનું આસન મૂલ્ય મળશે તો મિત્રો અહીંયા આપણે 4 સ્વાધ્યાયના થિયરીની ચર્ચા કરી છે એના દાખલાઓનું કામ આપણે ટાસ્ક નંબર 2 માં શરૂ કરીશું જેમાં સ્વાધ્યાય 6.1 6.2 6.3 અને આસન મૂલ્યનું આધારિત જે સ્વાધ્યાય છે આ ત્રુટિની વાત છે એ સામાન્ય છે એ સ્વાધ્યાયમાં દાખલાઓની ગણતરી કરીશું પછી એ ચેપ્ટરની અંદર મહત્તમ વિધેયની વાત છે ન્યૂનતમ વિધેયની વાત છે ટૂંકમાં વૈશ્વિક મહત્તમ વૈશ્વિક ન્યૂનતમ સ્થાનીય મહત્તમ સ્થાનીય ન્યૂનતમ એ પર આધારિત પ્રશ્નો અને એના કુટ પ્રશ્નો એ આગળના તાસમાં જોઈશું જય હિન્દ જય ભારત